સારું, આપણે આજની આ આત્મિક જાગૃતિની મીટિંગની શરૂઆત કરીએ. યહોવા પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે. તે પોતાના સર્વ કામોમાં કૃપાળુ છે. જેઓ તેમને વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેમને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે. આપણે પ્રાર્થના કરીએ, આપણા મસ્તકો નમાવીએ. રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, માન, મહિમા, સ્તુતિ, ગૌરવ અમે તમારા નામને આપીએ છીએ. ધન્યવાદ પ્રભુ, આજના સુંદર દિવસને માટે. સવારથી અત્યાર સુધી તમારી વિશેષ કૃપામાં પ્રભુ તમે અમને સંભાળ્યા છે. અમારી સઘળી જરૂરિયાતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે પૂરી કરી છે. અને પ્રભુ અમારા માર્ગોમાં તમે અમારી સંભાળ લીધી છે. માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આ રાત્રિની પળોમાં પ્રભુ ખુલ્લા આકાશ નીચે જે તમારી આભાર સ્તુતિ કરવાની જે સંગત પૂરી પાડી છે, આમ દરેક તમારી આગળ નમી શક્યા છે. એના માટે પણ પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. આજની આ આત્મિક જાગૃતિની સંગતને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ અમે વિશ્વાસ રાખીએ છીએ કે તમારી હાજરી અહીંયા આગળ છે. આવનાર પ્રત્યેક આશીર્વાદ પામીને જાય એવો વિશ્વાસ પ્રભુ અમે તમારામાં જાહેર કરીએ છીએ. આવનાર દરેકને પ્રભુ તમે રૂડું મન આપો અને અહીંયા આવેલા દરેક ખાલી હૃદયોને પ્રભુ તમે ભરેલા હૃદય સાથે પાછા મોકલો. તમારા સેવકના મુખના વચનો તમે બોલો પ્રભુ, અને અમે સાંભળીએ અને અમારા જીવનોમાં એ વચનો કાર્ય કરી જાય એના માટે વિશેષ કૃપા માંગી લઈએ છીએ. પ્રભુ તમારા નામમાં જે સ્તુતિ આરાધના કરીએ, MYFના જુવાનો અમારી મધ્યે છે, દરેક દીકરાઓને પ્રભુ અમે તમારા હાથોમાં સોંપી દઈએ છીએ. આમ દરેક સાથે મળીને પ્રભુ તમારી આભાર સ્તુતિ કરી શકીએ અને અમારા જીવનો થકી ફક્ત અને ફક્ત તમને જ માન, મહિમા અને ગૌરવ આપી શકીએ. એ જ પ્રભુ પ્રાર્થના વિનંતી સાથે અમારા જીવનોને તમારા હાથમાં સોંપતા જે કંઈ માંગ્યું તમારા નામમાં માંગીએ છીએ બાપ, સાંભળો ને માન્ય કરો દેવ. આમીન. આપણે ભજન સંગ્રહમાંથી એક ગીત ગઈએ અને MYFના જુવાનો આપણને ગીતમાં દોરશે. ગીત નંબર છે 267.
આગળ આપણે હવે બાઇબલ વાંચનમાં જઈશું. હિબ્રુઓનું પુસ્તક એનો 11મો ફિલિપી 2:1-11. અને એલેક્સને વિનંતી કરીશ કે તે આપણને બાઇબલ વાંચનમાં દોરી જશે. બાઇબલ વાંચનમાં જઈએ. ફિલિપી 2:1-11. એ માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, જો કંઈ હૃદયની કરુણા તથા દયા હોય, તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે તમે એક જ મનના થાઓ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક દિલના થાઓ, પક્ષાપક્ષીથી અને મિથ્યાભિમાનથી કંઈ ન કરો, દરેક નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા. તમે દરેક પોતાના હિત પર જ નહીં પણ બીજાઓના હિત પર પણ લક્ષ્ય રાખો. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. પોતે ઈશ્વરના રૂપમાં છતાં તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં, પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યા અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા. એને કારણે ઈશ્વરે તેમને ઘણા ઊંચા કર્યા અને સર્વ નામો કરતાં તેમણે તેમને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશમાંના, ભૂમિ પરના તથા ભૂમિ નીચેના સર્વ ઈસુને નામે ઘૂંટડે પડીને નમે, અને ઈશ્વર પિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. આમેન. વિનંતી ખાસ કે આપણા વિસ્તારમાં જે લોકો ઘણા લાંબા સમયથી બીમાર છે એમના માટે ખાસ આપણે પ્રાર્થના કરીએ. આનંદીબેન ખ્રિસ્તી કે જે પરાગ સોસાયટીમાં રહે છે, ઘણા લાંબા સમયથી પેરાલિસિસ છે એમને અને પથારીવશ છે, એમના માટે વિશેષ પ્રાર્થના કરીએ. આનંદીબેન ક્રિશ્ચિયન જે પુનિત કોલોનીમાં છે, આંટીને પણ ઘણા સમયથી બીમાર છે, એમના માટે પ્રાર્થના કરીએ. અને રઘુવીરમાં કાંતિભાઈ ચૌહાણ એ પણ ઘણા સમયથી બીમાર છે, એમના માટે પણ વિશેષ પ્રાર્થના કરીએ. અને અત્યારે ખાસ તો સિઝનલ બીમારીથી ઘણા બધા વાયરલ ઇન્ફેક્શનથી અત્યારે બીમાર છે, એ દરેક માટે પ્રાર્થના કરીએ. આપણી આત્મિક જાગૃતિની આજની સંગત માટે અને આવનાર સંગતો માટે પણ આપણે પ્રાર્થના કરીએ. આવનાર દિવસોમાં આપણા ચર્ચમાં જે સંયુક્ત આપણી દુઃખ સહન સપ્તાહની મિટિંગો યોજાનાર છે એના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. ખાસ આજના વચનના સેવક માટે, આપણા પાળક સાહેબ માટે ખાસ આપણે આજે પ્રાર્થના કરીએ. અને આજની સંગત પ્રભુ આપણા જીવનોમાં પુષ્કળ આશીર્વાદિત કરે એના માટે વિશેષ પ્રાર્થના કરીએ. અને હું સુષ્મા કાકીને વિનંતી કરીશ કે તે આપણને પ્રાર્થનામાં દોરી જશે. આવો આપણે આંખો બંધ કરીએ અને પ્રાર્થનામાં જઈશું. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ રાજા. પવિત્ર પવિત્ર અતિ પવિત્ર એવા સૈન્યના દેવી યહોવા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. હા પિતા, તમે અદ્ભુત એવા દયાળુ કૃપાળુ પરમેશ્વર છો. હા પ્રભુ, તમે દયા કરવે ઉતાવળા ને કોપ કરમે ધીમા એવા દેવ છો. ઓ પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. વિશેષ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આજની સંગતને તમે આશીર્વાદિત કરજો. ઓ પિતા, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમે સગડા અહીંયા એકત્ર મળી શક્યા છે અને માટે પ્રભુ અમે કેવળ તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આવનારને તમે આશીર્વાદિત કરજો. હજી પણ પ્રભુ જે વાલાઓ આવી રહ્યા છે ત્યારે પ્રભુ તેમના પગલાંને તમે ઉતાવળા કરજો. ઓ પિતા, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આજની સંગતમાં પ્રભુ અમે ખાલી હાથે આવ્યા છે, પણ પ્રભુ ખાલી હાથે જનારા ના બનીએ. ઓ પિતા, અમારા સેવકને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ, અમારા રેવરન અરવિંદ સાહેબને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ, આજે જે વચન પ્રભુ તે અમારી આગળ પીરસનાર છે, ત્યારે પ્રભુ એ વચન દ્વારા પ્રભુ અમે પરિપક્વ થઈને ઘરે જઈએ. ઓ પિતા, એ વચન ખાલી સાંભળવા માટે નહીં, પણ પ્રભુ અમારા હૃદયની અંદર અમે ઉતારનારા બનીએ. પ્રભુ એ વચનોને પ્રભુ અમે ગ્રહણ કરનારા બનીએ, એવું તમે થવા દેજો. ઓ પિતા, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમ ગ્રીનિસાએ કીધું કે પ્રભુ આનંદીબેન અને બીજા પણ એક આનંદીબેન છે, અને પ્રભુ જે સેવક છે પ્રભુ એ બીમાર છે, પણ પ્રભુ તમે સઘળું જાણો છો. પ્રભુ, એમની પરિસ્થિતિ એ તમારા હાથમાં છે. પ્રભુ, ડૉક્ટર હાથ ઊંચા કરી દે, પણ તમે કદી નહીં હાથ ઊંચા કરનાર એવા દેવ છો. પ્રભુ, તમારા સોડમાં પ્રભુ પરાક્રમ છે. ઓ પિતા, તમે અમારા માટે તમે વધસ્તંભ પર જડાઈ ગયા. ઓ પિતા, તમે અમારા પાપોની ખાતર પ્રભુ તમારું લોહી વેવડાવ્યું, ત્યારે પ્રભુ એ લોહી દ્વારા પ્રભુ આજે વાલાઓ સાજાપણું પામે. અને પરમેશ્વર પિતા, કેવળ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ઓ પિતા, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અઠવાડિયા દરમિયાન જ્યાં પણ સંગતો છે ત્યારે પ્રભુ એ દરેક સંગત
સંગતોને તમે આશીર્વાદિત કરજો. ઓ પિતા, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમારા ચર્ચને તમારા હાથોમાં સોંપીએ છીએ, અમારા બંને સેવકોને તમારા હાથમાં સોંપીએ છીએ. તેમની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો. પ્રભુ, વધુ ને વધુ પ્રભુ તમારામાં પ્રભુ તેમનો વિશ્વાસ મજબૂત બને એને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. ઓ પરમેશ્વર પિતા, જો એવા સેવકો અમને ના મળ્યા હોત તો પ્રભુ અમને આ સેવક પ્રભુ અમને ભજનની કોઈ બાબતની ખબર ના પડત. પ્રભુ, અમે વચનથી વંચિત રહી જાત, પણ પિતા તમે અમને એવા સારા એવા સેવકો પૂરા પાડ્યા છે માટે આભાર માનીએ છીએ. ઓ પિતા, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારા ચર્ચને માટે, અમારા ચર્ચની એક એક સંગતોને માટે પિતા અમે આભાર માનીએ છીએ. અમારા મહિલા મંડળને માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. ઓ પિતા, મહિલા મંડળની બહેનો પ્રભુ દરેક જગ્યાએ જાય છે પ્રભુ, પ્રાર્થના વિનંતીઓ લાવે છે. ઓ પિતા, પ્રાર્થનાઓ કરે છે અને દરેકને માટે પ્રભુ અમે તમારો જ આભાર માનીએ છીએ. ઓ પિતા, એમ વાઈફને માટે પણ અમે આભાર માનીએ છીએ પ્રભુ. એ જુવાન દીકરા છે, એ જુવાન ધન છે, ત્યારે પ્રભુ તમારા માર્ગમાં વધુ ને વધુ ચાલવાને માટે તમારી કૃપા સતત વહેતી કરો. ઓ પિતા, પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી અમારા મિશનરીઓને માટે, પ્રભુ અમારા સેવકોને માટે. ઓ પિતા, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારા ચર્ચની એક એક મિટિંગોને માટે, પ્રભુ ગરડાઓને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. જ્યારે પ્રભુ તમે તેમની મધ્ય હાજર રહો. ઓ પિતા, અમે પ્રાર્થના કરીએ છીએ અમારા મેડિકલ સમિતિના માટે, અમારા નાણાકીય સમિતિના માટે. ઓ પિતા, અમારી કમિટીના માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એ અમારા કમિટી અમારા ચર્ચના એક એક અંગોને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમે સન્ડે સ્કૂલને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સન્ડે સ્કૂલ ચલાવવાને માટે પ્રભુ તમે જે અદ્ભુત એવા અમને ટીચર પૂરા પાડ્યા છે એને માટે પિતા અમે તમારો આભાર માનીએ છીએ. ઓ પિતા, એ ટીચરો ના હોય તો પ્રભુ બાળકો તમારા વચનથી વંચિત રહી જાય, પણ પરમેશ્વર પિતાની સાથે પ્રભુ અમે બાળકોને પણ ધન્યવાદ આપીએ છીએ, કારણ કે જો બાળકો ના હોય તો પ્રભુ સન્ડે સ્કૂલ ચાલી ના શકે. ત્યારે પ્રભુ એ બાળકોને પણ તમારા આશીર્વાદથી ભરપૂર કરો. ઓ પ્રભુ, વધુ ને વધુ બાળકો પ્રભુ સન્ડે સ્કૂલમાં આવતા થાય એવું તમે થવા દેજો. હા પરમેશ્વર પિતા, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ બીમાર છે ને સાજાપણું આપો, નિરાધારના આધાર બનો પિતા. હા પરમેશ્વર પિતા, અમારા નડિયાદ સિટીની અંદર પ્રભુ ઘણા બધા પ્રભુ મંદિરો છે, ત્યારે પ્રભુ એ દરેક ઠેકાણે પ્રભુ જે સેવકો સેવા આપી રહ્યા છે એને માટે પ્રભુ અમે મધ્યસ્થી કરીએ છીએ પ્રભુ. એ સેવાઓને તમે આશીર્વાદિત કરજો. હા પરમેશ્વર પિતા, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ બીમાર છે પ્રભુ, જેઓને અન્ય ઘણી બધી બીમારીઓ છે પ્રભુ, જેઓ પ્રભુ વ્યભિચારમાં ભટકી ગયેલા છે. ઓ પ્રભુ, તે ખોટા માર્ગમાં ચાલે છે પ્રભુ, વ્યસનના બંધનોમાં છે, ત્યારે પ્રભુ એવા વાલાઓને માટે અમે મધ્યસ્થી કરીએ છીએ. ઓ પિતા, છે પ્રભુ તેમની મુલાકાત તમે લો. ઓ પિતા, છે અહીંયા બેઠેલા દરેકને પ્રભુ તમારો પવિત્ર આત્મા સ્પર્શ કરે અને પરમેશ્વર પિતા દરેક તમારા પવિત્ર આત્માથી પ્રભુ ભરપૂર થાય. હા પરમેશ્વર પિતા, અમે ખાલી હૃદય આવ્યા છે, પણ પ્રભુ તમારા વચનોનો પ્રભુ ભોજન અમે લઈને જઈએ. ઓ પિતા, રાત્રિ દરમિયાન તમે અમારા આત્માને પ્રભુ તમે તાજો કરો. ઓ પ્રભુ, અમારો આત્મા બેચેન થાય. ઓ પિતા, તમારા વચનોની અમને ભૂખ વધુ ને વધુ આપો પ્રભુ. અમને પ્રાર્થનાનો બોજ આપો. ઓ પિતા, ઘણી બહેનો પ્રભુ દિવસ દરમિયાન પ્રભુ ટીવીની આગળ બેસીને પ્રભુ પોતાનો સમય વેડફે છે, ત્યારે પ્રભુ એવી બહેનોને માટે મધ્યસ્થી કરું છું. ઓ પિતા, એવી બહેનોને પ્રભુ તમારો પવિત્ર આત્માનું આચ્છાદન કરો કે જેથી પ્રભુ એ બહેનો પોતાનો સમય પ્રભુ પ્રાર્થનાની પાછળ ગાળે. ઓ પિતા, ઘરની અંદર બેસીને પ્રભુ બીજાઓને માટે પ્રાર્થના કરનારી બને અને પરમેશ્વર પિતા તેમના થકી પ્રભુ ઘણા બધા આત્મા ઉઘરી જાય એવી અમારી પ્રાર્થનાની વિનંતી છે. અમારા દેશને માટે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હવે ચૂંટણીનો સમય છે, ત્યારે પ્રભુ અમારા નેતાઓને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. અમારા દેશની અંદર ઘણો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ત્યારે પ્રભુ એ ભ્રષ્ટાચારમાંથી અમારા દેશને પ્રભુ તમે મુક્ત કરો, કારણ કે પ્રભુ એ સગળી પરિસ્થિતિ તમારા હાથમાં છે પ્રભુ. શેતાન જોર કરે પણ પ્રભુ શેતાનને હરાવનાર દેવ તમે છો પિતા. ત્યારે પરમેશ્વર પિતા તમે તેમના હકમાં યોગ્ય કરો અને અમને યોગ્ય એવા નેતાઓ પૂરા પાડો કે જેથી પ્રભુ અમારા દેશનું સંચાલન સારું ચાલી શકે પ્રભુ. અમારા દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય, અમારા દેશમાંથી ગરીબી દૂર થાય પિતા, એવી અમારી પ્રાર્થનાને વિનંતી છે પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આજની મિટિંગને તમે પુષ્કળ ને પુષ્કળ આશીષથી ભરી દેજો પ્રભુ. અમારા સેવકને ફરી એકવાર તમારા હાથમાં સોંપીએ છીએ. ઓ પિતા, અમારા સેવક દ્વારા પ્રભુ, અમારા સેવક નહીં પણ તેમના દ્વારા તમે બોલો અને પ્રભુ તમારો પવિત્ર આત્મા પ્રભુ આજે આ મંડળીની અંદર પ્રભુ આ જગ્યા
જગ્યાની અંદર, આ સ્થાનની અંદર પ્રભુ મંડરાય એવું તમે થવા દેજો. પ્રભુ અમારા સોસાયટીના એક એક કુટુંબને પ્રભુ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. એક એક કુટુંબના એક એક વ્યક્તિને પ્રભુ તમારા પવિત્ર આત્માથી ભરી દો પિતા. હા પરમેશ્વર પિતા, દરેક જીવ પ્રભુ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત એક જ એવો દેવ છે અને પરાક્રમીને જીવતો દેવ છે. પ્રભુ તેના માટે સૌગણું શક્ય છે. ઓ પ્રભુ, અમે તો કાદવની કૂપી સમાન હતા, પણ પરમેશ્વર પિતા તમે અમને કાદવમાંથી બહાર લાવ્યા છો. ઓ પિતા, અમને તમારા યોગ્ય તમે બનાવ્યા છે. પ્રભુ, તમારા હાથોથી તમે અમારું ઘડતર કર્યું છે. ત્યારે પ્રભુ અમે તમારો જ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે પાપી છે. પ્રભુ, અમે તમારા લાયક નથી. પ્રભુ, અમારી કોઈ હેસિયત નહીં કે અમારી કોઈ લાયકાત નહીં કે અમે તમારી આગળ ઊભા થઈ શકીએ. પણ પિતા, તમે અમને અબ્બા બાપ કહીને બોલાવવાનો અધિકાર આપ્યો છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ. ઓ પિતા, ફરીને એકવાર અમે સગડા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ, અમારા સગડાના હૃદયને પ્રભુ તમે ખુલ્લા કરો. પ્રભુ, અમને સાંભળતા કાન આપો. પ્રભુ, અમારું ખુલ્લું હૃદય કરો કે જેથી પ્રભુ અમે સારું ગ્રહણ કરીએ. ઓ પિતા, ખોટા બાબતથી અમે દૂર રહીએ એવું તમે અમારા જીવનમાં થવા દો. હા પરમેશ્વર પિતા, અમે સગડા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ફરીને એકવાર અમારા સમગ્ર મંડળીને પણ તમારા હાથોમાં સોંપીએ છીએ. એક એક અંગોને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રત્યેકની સેવાને પ્રભુ તમે 60-70 ને 100 ગણો બદલો ભરી આપો એવી અમારી પ્રાર્થનાને વિનંતી છે. હા પરમેશ્વર પિતા, તમે અમારી આ પ્રાર્થનાને સાંભળી છે અને પ્રભુ તમે અમારી પ્રાર્થના તમારા કાને ધરી છે. પ્રભુ, તમે જલ્દીથી જવાબ આપનાર એવા દેવ છો. અમને વિશ્વાસ છે કે અમને જવાબ મળી ગયો છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પિતા, અમે તમારો પુષ્કળ ને પુષ્કળ આભાર જ માનીએ છીએ. હા પ્રભુ, અમે જે કંઈ માગ્યું છે વાલા ઈસુ ખ્રિસ્ત નાસરીના નામમાં અમે માંગી લઈએ છીએ, માટે સાંભળો અને માન્ય કરો પિતા. આમીન, આમીન, આમીન. હું એમવાયફના જુવાનોને વિનંતી કરીશ કે તેઓ આપણને સ્તુતિ આરાધનામાં દોરી જશે. સારું, આપણે આપણા સ્થાનો પર ઊભા થઈએ અને આપણે તાળીઓ સાથે ગીતોમાં જોડાઈએ. પહેલું ગીત છે આરાધના ઓ આરાધના. Oh
કરીએ અને આપણે સારા ગીતમાં જોડાઈએ.
તમે અમારું ખડક અને અમારો કિલ્લો છો, અને ઈશ્વર પિતા તમે અમારો ગઢ છો, અને અમે તમારામાં દ્રઢ અને મજબૂત રહીએ એવી અમે સહાય માંગીશું તમારી જોડે કે આ છેલ્લા દિવસોમાં જ્યારે અમારા પર પરીક્ષણો આવશે અને અમારા પર ભૂંડી બાબતો આવશે અને અમને તમારામાંથી તમારી જોડેથી દૂર ખસેડી લેવામાં આવશે, ત્યારે ઈશ્વર પિતા અમે માંગી લઈએ છીએ કે અમે તમારામાં જ દ્રઢ અને મજબૂત રહીએ, અને તમે અમને દ્રઢ અને મજબૂત રાખો, અને તમે અમને પકડી રાખો ઈશ્વર પિતા, એવું માંગી લઉં છું ઈશ્વર પિતા. અને તમારા વિશ્વાસમાં અમે દ્રઢ રહીએ અને અમે મજબૂત રહીએ, અને ઈશ્વર પિતા તમારા જ માર્ગમાં ચાલે. અને અમને ખબર છે કે તમારા માર્ગમાં ચાલવું એ અઘરું છે, અને તમારા માર્ગ પર ચાલવા એ થોડા લોકો છે, પણ ઈશ્વર પિતા એ થોડા લોકોમાં અમારી ગણતરી પર થાય અને અમે તમારા જ માર્ગમાં ચાલીએ, અને ઈશ્વર પિતા તમારા ઘરમાં અમે પ્રવેશ પામીએ તેવું થવા દો ઈશ્વર પિતા. આ અમારી જે આત્મિક જાગૃતિની મીટિંગ છે અને 7 દુઃખ સહન સપ્તાહની જે મીટિંગ છે તેને તમે આશીર્વાદિત કરો ઈશ્વર પિતા. આજના વચનો અને આજ સુધી અમે જેટલા પણ વચનો સાંભળ્યા છે તે બધા અમારા જીવનોમાં અસર કરે એવું માંગી લો છું ઈશ્વર પિતા. આ દુઃખ સહન સપ્તાહના જે વચનો છે તે અમારા જીવનોમાં અસર કરે ઈશ્વર પિતા. અને આ જે દિવસોમાં તમારા વચનો અને તમારા ગીતો દ્વારા અમે તમારામાં વધારે દ્રઢ અને મજબૂત થઈએ. જેઓ તમારામાં નથી તેઓ તમારામાં આવે અને તમારામાં વધારે ને વધારે ઉમેરાય એવું થવા દેશો પિતા. આ વિનંતી તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું, માટે સાંભળજો, માન્ય કરજો બાપ. આમેન. સંદેશામાં દોરી જશે. આ સમયને માટે ફરી એકવાર ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. આજે આત્મિક જાગૃતિની સંગતની અંદર પ્રભુના ચરણોમાં આપણે બેસી શક્યા, પ્રભુની સ્તુતિ, પ્રભુની આરાધના કરી શક્યા, અને ખાસ કરીને પુનિત મર્સી પાર્ક પરાગ, રઘુવીર કાર્મેલ, સુંદરવન, ગુરુ દત્તાત્રેય, ચંદ્રસેતુ અને ઈશ્વર પાર્ક સોસાયટીના સર્વ વાલા ભાઈ બહેનો અને જુદા જુદા વિસ્તારમાંથી મંડળીમાંથી આવેલા વાલા ભાઈ બહેનો, આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાળક તરીકે હું આવકાર કરું છું. આપણ સર્વનો આવકાર કરવામાં આવ્યો, તેથી પ્રભુના સેવિકા ગ્રીનિસા બેનનો આભાર હું માનું છું. અને આ સમયે એવોનો પણ આપણે આવકાર કરવા માગીએ છીએ મેથોડિસ્ટ ચર્ચ નડિયાદ તરફથી. એવોનો આવકાર કરવામાં આવે. ગ્રીનિસા બેન આ વિસ્તારમાં કારભારી તરીકે સેવા આપે છે. તમે બધા એમને જે સાથને સહકાર આપો છો, તમારા ઉત્તમ દાનો તમે આપો છો કે જેથી કરીને પ્રભુના રાજ્યની વૃદ્ધિ થાય. અને તેથી આપ સર્વનો પણ આભાર માનું છું. ને આ સમયે ગ્રીનિસાબેનને ફૂલ આપીને એમનું સન્માન કરવામાં આવશે, અને નાણાં મંત્રી કાંતિભાઈ એઓને ફૂલ આપીને એમનું સન્માન કરશે. આપણે તાળી પાડીએ એમને માટે, એમની સેવાઓને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. ને એમણે જે કહ્યું પ્રમાણે પ્રભુમાં તેઓ વિશ્વાસુપણે સેવા કરી રહ્યા છે. આપણે પ્રભુના વચન તરફ જઈએ પહેલાં ટૂંકી પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારા વચનના મર્મ જાણવા અને સમજવા માગીએ છીએ. પ્રભુ, અમે અબળ છીએ, અજ્ઞાન છીએ, અપૂર્ણ છીએ. વચનના મર્મ અમને બતાવો કે જેથી કરીને પ્રભુ એ વચન અમારા બધાના જીવનોમાં એક નવો આશીર્વાદ લાવે, એવી હું પ્રાર્થના કરું છું. મારી પ્રાર્થના મારા મુક્તિદાતા ઈસુ ખ્રિસ્તના જન્મમાં સાંભળો પિતા, માન્ય કરો. આમેન. સારું, આજે ફરી એકવાર આપ સર્વને હું પ્રેમી સલામ પાઠવું છું. રેવરન્ડ ઓગસ્ટિન ફીત સાહેબ એમના તરફથી પણ આપ સર્વને સલામ પાઠવવામાં આવે છે. આજનો જે વિષય છે એ સમાનતા, એ વિષય પર પ્રભુનું વચન આપણે જોવા માગીએ છીએ. એક વખત એવું બને છે, એક પ્રભુના સેવક હતા, અને સેવક પોતાના ઘરે હતા, અને એવા સમયમાં પ્રભુ એમની સાથે વાત કરે છે અને એમને કહે છે કે
ગામથી થોડે દૂર જે પુલ છે, નેર હતી અને એના પર પુલ બાંધવામાં આવ્યો છે. એ પુલ છે અને પુલ પર જઈને તો ઉપદેશ કર. એટલે આ સેવક પોતાના ઘરમાંથી નહેર પર જે પુલ બાંધવામાં આવ્યો છે ત્યાં ગયો અને ઉપદેશ આપે છે. સાંભળનાર કોઈ નહોતું, પણ એને પ્રભુએ કહ્યું કે તું ઉપદેશ આપ. એટલે એ ઉપદેશ આપવાનું શરૂ કરે છે અને જોર જોરથી બોલતો હતો, પ્રભુ તમને પ્રેમ કરે છે, પ્રભુ તમારા પાપોની માફી આપે છે, પ્રભુ તમારા માટે મરણ પામ્યા છે, પ્રભુ એક જીવતા દેવ છે, તમે એના પર વિશ્વાસ કરો, તમે અનંત જીવન પામો. એકલો જ બોલ્યા કરે. અને થોડો સમય થાય છે અને પછી પોતાના ઘર તરફ પાછો જાય છે. રવિવાર આવે છે ને રવિવારે એ પુલપીટ પરથી પ્રભુનું વચન આપી રહ્યા હતા. એ સેવકને એ સમય દરમિયાન ચર્ચ એ આખું ભરાયેલું હતું અને છેલ્લી બેન્ચીસ પર એ 4 વ્યક્તિને જુએ છે જે નવા ચહેરા હતા. કદી એમને જોયા નહોતા એવા એ વ્યક્તિઓ હતા. એટલે એ પ્રભુના સેવક ભક્તિ સભા પછી બધાને મળે છે ને એ 4 વ્યક્તિઓ જે નવા ચહેરા હતા એમને પણ મળે છે અને એમની સાથે વાત કરે છે કે તમે ક્યાંથી આવો છો અને તમે બહુ સમય પછી અમે તમને જોયા છે. એટલે એ જે 4 વ્યક્તિ હતા એમણે એ પ્રભુના સેવકને એવું કહ્યું કે આજથી 3-4 દિવસ પહેલાં તમે જે પુલ પર ઊભા રહીને બોલતા હતા, પ્રભુ તમને પ્રેમ કરે છે, પ્રભુ તમારા પાપ માફ કરે છે, પ્રભુ તમને અનંત જીવન આપશે. અને એ જે શબ્દો બોલતા હતા એ શબ્દ અમે સાંભળ્યા હતા. અમે પુલ નીચે હતા અને 4 વ્યક્તિ ચોર હતા. કોઈક જગ્યાએથી ચોરી કરીને લાવેલા પુલ નીચે જે વસ્તુ લાવ્યા છે એનો ભાગ પાડતા હતા. પણ એવા સમયમાં પુલની ઉપર પ્રભુના સેવક એ બૂમો પાડીને જાણે કે ઉપદેશ આપી રહ્યા હતા. એમને એવું લાગતું હતું કોઈ નહીં સાંભળતું, પણ પ્રભુએ એમને મોકલ્યા હતા કે તમે જાઓ ઉપદેશ આપો એ પુલ પરથી. અને એ ઉપદેશ સાંભળીને 4 વ્યક્તિના જીવનો બદલાઈ ગયા. અને એમણે એવું કહ્યું, એ તમારો અવાજ જ્યારે અમે સાંભળ્યો ત્યારે અમને એવું લાગ્યું કે પ્રભુ અમારી સાથે વાત કરે છે. અને અમે એ નિર્ણય કર્યો કે હવે પછી અમે ઈસુની પાછળ ચાલીશું, અમે પ્રભુની પાછળ ચાલીશું. અને તેથી અમે ચર્ચમાં આવ્યા છે, તેથી અમે પ્રભુની સ્તુતિ આરાધના કરી છે. વાલો, પ્રભુ કોઈને કોઈ રીતે આપણી સાથે વાત કરે છે. આપણા પ્રભુ એ હૃદયો બદલનાર પ્રભુ છે. આપણા પ્રભુ આપણી સાથે હંમેશા વાત કરે છે કારણ કે આપણને પ્રેમ કરે છે. દેવની ઈચ્છા એવી નથી કે કોઈ પણ માણસ નાશમાં જાય. અને તેથી દેવે પોતાના એકના એક દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને અવનીમાં મોકલ્યા, આપણે બધા જાણીએ છીએ. અને પ્રભુના જીવનમાંથી કેટલીક વાતો જોઈશું. પણ જે શીર્ષક છે સમાનતા, અને સમાનતા શબ્દ આપણે સાંભળીએ એટલે તરત આપણા મનમાં એક વિચાર આવે અને એ તો સરખાપણું. સરખાપણું મોટા ભાગે કોઈ જગ્યાએ સરખાપણું બહુ ઓછું જોવા મળે. એક બોલી, એક અવાજ, એક વિચાર. અને તમે જો માણસ જ્યારે એક જ બોલી બોલે અથવા એક અવાજ સાથે બોલે, એક જ વિચાર હોય, તો આપણે સમજીએ કે આ લોકોએ અગાઉથી આયોજન કરેલું છે. એક સાથે જ બોલે છે, એક જ બોલી છે. પણ જો માનવમાં એ જોવા ન મળે ત્યારે આપણે એવું વિચારીએ કે એઓનામાં એકતા નથી, કારણ કે બધા જુદું જુદું બોલ્યા કરે છે. તેઓમાં એકતા નથી, તેઓ બધા એકબીજાનો વિરોધ કરનાર છે. તેથી જો સમાનતા એ માનવમાં એ બધામાં લાવવી હોય તો એક બાબત એ છે કે બધા સરખા નથી, એટલે કોઈક વ્યક્તિ
એ નમ્ર બનવું પડે છે, અથવા કોઈક વ્યક્તિએ કશુંક જતું કરવું પડે, કશું છોડવું પડે. એક સાદી સમજ આપું, કોઈ ધનવાન છે અને ગરીબ છે, બે વ્યક્તિ છે, તો એ અસમાનતા છે. પણ જો સમાનતા કરવી હોય તો જે ધનવાન છે, ધનવાને એની પાસે જે કંઈ છે એમાંથી ગરીબને આપવાનું છે, અને ગરીબને એવું આપવાનું છે કે બે સરખા આવે. એટલે સમાનતાને માટે કોઈ એક વ્યક્તિથી સમાનતા જીવનમાં કદી ના આવે. બે વ્યક્તિ એકબીજાને સમજે, એકબીજાના વિચારને સમજે અને એકબીજાના લાગણીઓને સમજે, એકબીજાની જરૂરિયાતને સમજે, ત્યારે સમાનતા આવી શકે છે. પણ મોટાભાગે અસમાનતા આ વિશ્વની અંદર આપણે જોઈએ છે. તેથી ચારે બાજુ અસમાનતાને કારણે તમે જુઓ તો અંદરો અંદર જે કુસંબ છે, લડાઈઓ છે, ઈર્ષાઓ છે, એ અસમાનતાને કારણે છે. અને સંત પાઉલ એ ફિલિપી જે મંડળી છે એ મંડળીના લોકોને ત્યારે પત્ર લખે છે, અને ફિલિપી 2 થી જે 4 કલમ છે એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે તમે એક જ મનના થાઓ. એ ફિલિપી મંડળીને પત્ર લખીને એ પ્રભુના સેવક એવું કહે છે, જો તમે મને આનંદ આપવા માંગતા હોય, મારો આનંદ સંપૂર્ણ કરવા માંગતા હોય, તો તમારે એક કામ કરવાનું છે, ને તો લખ્યું છે કે તમે એક જ મનના થાઓ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક દિલના થાઓ, પક્ષાપક્ષી કે મિથ્યા અભિમાનથી કંઈ ન કરો. દરેકે નમ્ર ભાવથી પોતાના કરતા બીજાને ઉત્તમ ગણવો. તમે દરેક પોતાના હિત પર નહીં પણ બીજાઓના હિત પર પણ લક્ષ્ય રાખો. આ સંત પાઉલે ફિલિપી મંડળીને, એ મંડળીના વાલા ભાઈ બહેનોને આ પ્રમાણે લખીને બતાવે છે, અને કહે છે કે તમે એક મનના, એક દિલના થાઓ, એક સરખો પ્રેમ રાખો. કારણ કે એમણે જોયું હશે લોકોમાં મતભેદ છે, મતાંતરો છે, અંદર ઈર્ષાઓ છે. તેથી એમને પત્ર લખે છે કે તમે આ કામ કરો, એક મનના થાઓ. અને ત્યાર પછી એમણે બહુ સરસ વાત કીધી, પોતાના કરતા બીજાને ઉત્તમ ગણો. તમે દરેક પોતપોતાના હિત પર નહીં પણ બીજાઓના હિત પર પણ લક્ષ્ય રાખો. આ પાઉલની ઈચ્છા છે. પાઉલ એ ફિલિપી મંડળીને આ પત્ર લખે છે, અને ત્યાંના વાલા ભાઈ બહેનોને કહે છે તમે એકબીજાની સાથે એને રહીને આગળ વધો. સમાનતા, એકબીજાની ચિંતા કરનારા બનો, એકબીજાને મદદ કરનારા બનો. ભલા જ્યારે આપણા જીવનમાં ઈશ્વરની પણ ઈચ્છાઓ હોય, જેમ આ પાઉલની ઈચ્છા છે તેમ ઈશ્વરની ઈચ્છા મારા અને તમારા જીવનમાં પણ છે, આપણા માટે છે. એના લોકોમાં સમાનતા જોવા મળે એવું દેવ ઈચ્છે છે. એકતા લોકોમાં હોય એવું પ્રભુ ઈચ્છે છે. તેથી ફિલિપી મંડળીના લોકોને પ્રભુનો સેવક કહે છે, એક મન, એક દિલના થાવ, અને જો એમ થશે તો મારો આનંદ સંપૂર્ણ થશે. એટલે હું ખુશી થઈશ, મને ખુશી થશે, કારણ કે હું તમને એક મનના જોઈ રહ્યો છું, એક દિલના તમને જોઈ રહ્યો છું. તો વાલાઓ, જો સમાનતા માણસમાં નથી, એની બીજા અર્થમાં એવું કહીએ કે એક્યતા નથી એમનામાં, તો એમના કામમાં પણ એક્યતા જોવા નહીં મળે. મનમાં એક્યતા નથી તો કામમાં પણ એક્યતા એટલે સમાનતા જોવા નહીં મળે. એક્યતા એ એક અંગત પ્રેમ અને સંપત્તિ એ આવે છે. તમે જો કુટુંબની અંદર આજે જુઓ, મંડળી અને સમાજમાં જુઓ, વિશ્વમાં જુઓ, તો એકતા અને સમાનતા ન હોવાના ઘણા બધા કારણો જોવા મળે છે. એકતા નથી, વિશ્વમાં નથી, મંડળી અને સમાજમાં નથી,
ઘરમાં પણ નથી હોતી એકતા. તેથી એકતા ન હોવાનું કારણ, સમાનતા ન હોવાનું કારણ મન એક નથી, વિચારો એક નથી, અથવા તો જે વિચારો છે એને કોઈ આધીન થતું નથી. દરેકના વિચાર જુદા જુદા હશે અને તેથી ક્લેશ, તેથી અંદરો અંદર ઈર્ષા, લડાઈઓ અને ઝઘડાઓ એ વિશ્વની અંદર જોવા મળે છે. નાની નાની બાબતોમાં ઘરોમાં પણ ઝઘડા થાય છે. કેટલીક વખત ઘણા બહેનો ફરિયાદ કરે કે મારા ઘરમાં અમે આ ખાવાનું બનાવીએ ને એટલે એ એવું કે મને નથી ભાવતું તો ના એ ખાય. હે ને? એટલે પછી અંદર ક્લસ થાય. હે ને? તને ભાવે એટલું જ બનાવવાનું, મને ભાવે નહીં. પણ એ સમયે સમજવાનું હોય, વિચારવાનું હોય કે જે છે એને મારે પ્રાધાન્ય આપવાનું છે, તો ઘરમાં ક્લેશ કદી નહીં ઊભો થાય. વિખવાદોનું જે કારણ છે એ માનવમાં રહેલું અભિમાન છે, ગર્વ છે. ઘણી બધી વખત ઘણા લોકો કહે છે હે ને, મારા બાપના ઘેર તો આવું છે, તમારા બાપના ઘેર કશું નહીં, એ માનું જોવા મળતું. ત્યાં વિખવાદ ઊભો થઈ જાય. હે ને? કારણ કે અભિમાનના શબ્દ છે, ગર્વના શબ્દ છે. તમે જો બે ડૉક્ટર ભેગા થાય તો એમાં પણ અસમાનતા જોવા મળે. કોઈ એમ કે હું તો સર્જન છું અને તું સર્જન નથી. શિક્ષકોમાં એવું થાય. હે ને? મેં તો MSc B.Ed કર્યું, તમે તો ખાલી PTC કર્યું છે. ટીચર છે પણ સમાનતા નથી. કારણ કે એક જાતનો અભિમાન, એક જાતનું ગર્વ એ માણસના જીવનમાં છે. અને એ ગર્વને લીધે તમે જુઓ તો કુટુંબ ને સમાજમાં વિખવાદ જોવા મળે છે. અને તેથી હું અને તે, મારું અને તારું એક અભિમાનને કારણે થાય છે. સમાનતા નથી એટલે બધા સરખા હોય તો કશું નહીં. હે ને? પણ વધારે હોય અને જેની જોડે ઓછું હોય એ વધારે વાળો હંમેશા ઓછા વાળાને દબાવે જ. કારણ કે વધારે છે ને એમની જોડે. સમાનતા હોય તો એ શક્ય નહીં બને. પણ બાઇબલ આપણને શીખવે છે, પ્રભુનું વચન આપણને શીખવે છે કે આપણે એક મનના થઈએ, એક હૃદયના, એક ચિત્તના થઈએ, એકબીજા પર પ્રેમ રાખનારા બનીએ. એનાથી શું થાય છે? તો એક સમાનતા ઊભી થાય છે. અને તેથી ત્યાં કોઈને અલગતા પણ નથી લાગતું અને તેથી બધા સાથે મળીને જીવનમાં આગળ વધે છે. અને તેથી રોમન પત્ર 12મો અધ્યાય અને 10મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા ઉપર રાખો. માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો. માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો. પણ જે અસમાનતા છે ત્યાં તમે ઘણી બધી વખત જુઓ તો મોટા વ્યક્તિ નાનાને માન બહુ ઓછું આપે, નાના મોટાને માન આપશે જ. પણ બાઇબલ આપણને કહે છે કે આપણે બધા પ્રભુના લોકો, તેથી દરેકનું માન જળવાવું જોઈએ. ગરીબ હોય યા ધનવાન હોય, અભણ હોય કે પછી ભણેલો માણસ હોય. જ્યારે આપણે એવા ગરીબ વ્યક્તિને માન આપીએ છીએ ત્યારે આપણે પ્રભુને પણ માન આપીએ છીએ. તેથી તમે જુઓ તો ફિલિપી 2 અને 4થી અને 5મી કલમમાં લખ્યું છે, તમે દરેક પોતાના હિત પર નહીં પણ બીજાઓના હિત પર પણ લક્ષ્ય રાખો. તમે પોતાનું જ નહીં પણ બીજાનું હિત કરો, બીજાનું ભલું ઈચ્છો, અને તો જ સમાનતા એ વિશ્વમાં જોવા મળે.
અને તેથી એમણે જે ઉદાહરણ આપ્યું છે ત્યાં લખ્યું છે ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું એવું તમે રાખો. હે સંત પાઉલ એ ફિલિપી મંડળીના લોકોને એ સમાનતા માટેનો જ્યારે ઉપદેશ આપે ત્યારે કહે છે કે ઈસુનું મન હતું એવું મન તમે પણ રાખજો. તેથી ઈસુનું જે મન છે એ મન વિશે જે કલમો વાંચી એમાંથી હું તમને થોડી બાબતો અત્યારે વાંચીને બતાવવા માગું છું. 6ઠ્ઠી કલમમાં લખ્યું છે, 5મી કલમમાં લખ્યું ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. તો કેવું મન હતું? તો 6ઠ્ઠી કલમમાં લખ્યું છે પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં. તમે જુઓ આ ઈસુનું મન, એ દેવના રૂપમાં હતા, પોતે પિતા પુત્ર પવિત્ર આત્મા દેવ. આ પૃથ્વી બની ત્યારના પ્રભુ છે ઈસુ, અને એ દેવના રૂપમાં હતા એવું લખ્યું છે, પણ એમણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં. કેમ ના ઈચ્છ્યું? તો જગતના લોકોને બચાવવાને માટે પ્રભુએ આ દુનિયા પર આવવાનું હતું. તેથી પોતે જન્મ લે અને તે દેવનું જે જાણે કે એમની સ્વર્ગમાં જે માન હતું એ હવે પૃથ્વી પર નથી, માનવ તરીકે જન્મ લેવાનો છે. અને ત્યાં જે બાબત છે તો એ છે કે એમણે પોતાનો હક જતો કર્યો. સમાનતા માટે હક જતો કરવો પડે. જો આપણે પોતે હક જતો ના કરીએ તો કોઈની સાથે સમાનતામાં આપણે આવી શકીશું નહીં. હક જતો કરવો પડે. એ દેવ હતા, એ દેવનું એમનું જે માન હતું, જે સન્માન હતું, સ્વર્ગમાં દેવના દૂતો જે એમની સેવા કરતા, એ બધું છોડીને, એ હક છોડીને એ દુનિયા પર માનવ બન્યા. કેમ બન્યા? આપણી સાથે સમાનતામાં આવવા માટે. આપણે તો પાપી હતા અને પાપમાંથી મુક્ત કરીને એમની સાથે આપણે પણ જોડાઈ જઈએ એટલા માટે એમણે પોતાનો હક જતો કર્યો. અને પૃથ્વી પર તેઓ આવ્યા. ત્યાર પછી 7મી કલમમાં લખ્યું છે પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો. હક તો જતો કર્યો પણ ખાલી કરી નાખ્યા. માણસોના રૂપમાં આવી ગયા. હવે એમને ભૂખ લાગે છે, હવે એમને તરસ લાગે છે, હવે એમને થાક લાગે છે, હવે લોકો એમની મજાક ને મશ્કરીઓ કરે છે. દેવ હતા ત્યારે કશું નહીં. આ તો લોકો એમનું ભજન કરતા હતા, પણ હવે સમાનતાને માટે માણસને પોતાની પાસે એક થાય એને માટે દેવે કંઈક જતું કર્યું. સ્વર્ગનું સુખ છોડી દીધું છે, પૃથ્વી પર આવી ગયા, માનવ બની ગયા. ત્યારે તમે જુઓ તો પ્રભુના માટે લખવામાં આવ્યું છે પ્રમાણે કે જ્યારે માણસના રૂપમાં આવ્યા ત્યારે એમને ભૂખ લાગતી હતી, એમને તરસ લાગતી હતી અને એમને ઊંઘ આવે. બાઇબલ કે બતાવે છે કે દેવ જે છે ને એ દેવ કદી નિંદ્રાવશ થતા નથી. એમને ઊંઘ પણ ના આવે, એમને થાક પણ ના લાગે, એ રાત દિવસ જાગનારા. પણ જ્યારે માનવ બનીને આવ્યા હે ને ત્યારે એમને થાક લાગ્યો, એમને ઊંઘ આવે, એમને ભૂખ લાગે છે. કેમ? સમાનતા માટે. ઈશ્વર અને માનવ બેની વચ્ચે જે મોટી ખાઈ હતી એને દૂર કરીને માનવ ઈશ્વરની સાથે, એની સાથે જોડાઈ જાય, એક ઓળખ પ્રાપ્ત કરી લે ફરી દેવના દીકરા અને દીકરી તરીકેની. અને એના માટે દેવે સ્વર્ગનું સુખ છોડ્યું. એટલે ઈસુ આ પૃથ્વી પર આવ્યા અને એમણે દાસનું રૂપ ધારણ કર્યું. 8મી કલમ અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. ખાલી દુનિયા પર આવ્યા એટલું જ નહીં, પણ ત્યાં લખ્યું છે કે એમણે વધસ્તંભના મરણને આધીન થયા અને પોતાને નમ્ર કર્યા. હવે તમે વધસ્તંભના મરણ વિશે કહેવામાં આવે તો આપણને શું વિચાર આવે? એને આપણને તો કેવળ વધસ્તંભના મરણની વાત આવે તો એટલું જ આવે કે ઈસુને વધસ્તંભ પર ચડાવી દીધા.
તમે વિચારો, વધસ્તંભનું મરણ એ જે છે ને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયની અંદર સૌથી વધારે દુઃખદાયક મૃત્યુ હોય તો એ વધસ્તંભનો હતો. એ સમયોની અંદર કોઈ પણ એવી વ્યક્તિઓ હોય જે ગુનેગારો છે, જેણે બહુ મોટા એવા ગુનાઓ કર્યા છે કે જે લોકોને વધસ્તંભ પર જડવામાં આવતા હતા. ઈસુ એકલાને નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે એકલો વધસ્તંભ નહોતો. વધસ્તંભ તો પહેલેથી હતો કે જે લોકો એવા ગુનાઓ કરે તો એ લોકોને વધસ્તંભ પર જડવામાં આવતા હતા. અને તેથી ઈસુની સાથે પેલા 2 ચોરને પણ જડવામાં આવેલા, આપણે જાણીએ છીએ. પણ આ વધસ્તંભનું જે મરણ છે એ પ્રભુએ જે સહન કર્યું, એ પોતાને નમ્ર કર્યા એવું લખ્યું છે. પણ એ જે સહન કરે છે ને એ મરણ, એ હું તમને બતાવું કે વધસ્તંભનું મરણ એ સૌથી અઘરું મરણ છે. જે તે વ્યક્તિને વધસ્તંભ પર જડી દેવામાં આવે પછી એના હાથ પગ બાંધેલા હોય અને હાથમાંથી જ્યારે ખિલ્લા માર્યા હોય, લોહી વહેતું હોય, બપોરનો સમય હોય, તરસ લાગી હોય, કોઈ કશું આપે નહીં, બૂમો પાડે. અને એવું કહેવામાં આવે છે કે 2-3 દિવસ સુધી એ જીવ જાય નહીં એનો. એટલે એ સમયમાં એ માણસની હાલત કેટલી કપરી થઈ જાય, એ વધસ્તંભનું દુઃખ હતું. જો કે પ્રભુ માટે સારું હતું, ઈસુ માટે, કે એમને વધસ્તંભે જડાવ્યા ત્યારે એ દિવસે મરણ પામ્યા. પણ ઘણા બધા લોકો મરણ ના પામે તો એમના હાથ પગ ભાંગવામાં આવે, 2-3 દિવસ થઈ જાય. ઈસુ માટે એવું કશું થયું નહીં. પણ હા, એ મારા તમારા માટે, આખી દુનિયાના તમામ માણસને માટે વધસ્તંભ પર મરણ પામ્યા. એમણે એ સહન કર્યું વધસ્તંભનું દુઃખ અને પોતાને નમ્ર કર્યા. અને એના કારણે જે બનાવ બન્યો 9મી કલમમાં લખ્યું છે, એને લીધે દેવે એને ઘણો ઊંચો કર્યો અને સર્વ નામો કરતાં તેણે તેને એવું શ્રેષ્ઠ નામ આપ્યું. અને આજે આપણે પ્રભુ ઈસુને નામમાં પ્રાર્થના કરીએ છીએ ને. આપણી જે પ્રાર્થના છે ને એમાં પ્રભુ ઈસુના નામમાં ના બોલીએ તો આપણી પ્રાર્થના 0 છે. કારણ કે પરમેશ્વરને સાથે જો વાત કરવી છે તો ઈસુ એ મધ્યસ્થ છે અને આપણને એમની સાથે સમાનતામાં લાવવાને માટે, પાપમાંથી મુક્ત કરવાને માટે એ પોતે આ પૃથ્વી પર આવ્યા. એમણે સ્વર્ગનું સુખ છોડી દીધું. અને તેથી કંઈક છોડો, પોતાને ખાલી કરો અને નમ્ર બનો, તો જ આપણે સમાનતા એટલે એકબીજાની સાથે હળી મળી શકીશું. ન તો નહીં, ન તો પરિવારમાં વિખવાદ હશે, મંડળી અને સમાજ ને વિશ્વમાં એ વિખવાદ જોવા મળશે. કારણ કે માણસ કશું છોડવા માંગતો નથી, પોતાને ખાલી કરવા માંગતો નથી, નમ્ર બનતો નથી, અભિમાન, ગર્વ, હું કહું એ જ ખરું. ત્યાં ઘણા બધા ઘર, મંડળી, સમાજ તૂટી જાય છે. પ્રભુ નમ્ર બન્યા. હું તમને બાબત બતાવવા માંગુ છું. 2 કોરિન્થી 8મો અધ્યાય અને 12મી કલમથી 15મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે. હું તમારી આગળ વાંચીશ. 2 કોરિન્થી એનો 8મો અધ્યાય અને 12મી કલમથી 15મી કલમ સુધી આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પાન નંબર 181. કેમ કે જો ઈચ્છા હોય તો કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહીં, પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે. બીજાઓને આરામ થાય અને તમને સંકટ થાય એમ નહીં. સમાનતા માટે અહીંયા લખવામાં આવ્યું છે, બીજાઓને આરામ થાય ને તમને સંકટ થાય એમ નહીં, બંનેનું ભલું થવું જોઈએ. ત્યાર પછી લખ્યું છે, પણ એ સમાનતાને ધોરણે થાય, એટલે કે હાલના કાળમાં તમારી પુષ્કળતા તેઓની અછત પૂરી પાડે, કે તેઓની પુષ્કળતા પણ તમારી અછત પૂરી પાડે. અહીંયા જે શબ્દ વાપર્યો છે બહુ વિચારવા જેવો છે. સંત પાઉલે કોરિન્થની મંડળીના લોકોને આ પત્ર લખીને અર્પણ આપવા વિશેની વાત કરે છે. અને એમાં એ લખે છે કે હાલના કાળમાં તમારી પુષ્કળતા
તેઓની અછત પૂરી પાડે. એટલે ઘણા બધા લોકો એવા છે કે જેઓની પાસે નાણાં નથી, તો તમારી પાસે છે, તમારી પુષ્કળતા એઓની અછત, એમની અછત છે તો એ પૂરી પાડે. અને ત્યાર પછી શું લખ્યું છે? તેઓની પુષ્કળતા તમારી અછત પૂરી પાડે. અને એ બતાવે છે કે દરેક સમય સરખો હોતો નથી, સમય બદલાય છે. અને તેથી આજે એમને જરૂર છે તો તમે આપો, કાલ તમને જરૂર પડશે તો એ તમને આપશે. એ સમાનતા, એ સમાનતા. અને ત્યાર પછી આગળ લખ્યું છે, જેમ લખેલું છે તેમ જેની પાસે ઘણું હતું તેને વધુ પડ્યું નહીં, અને જેની પાસે થોડું હતું તેને ખૂટી પડ્યું પણ નહીં. કારણ કે આપવાની ભાવના છે, સમાનતાની ભાવના છે, અને માનવમાં હોવી જોઈએ. પ્રેરિતોના કૃત્ય 4થા અધ્યાયમાં પણ એ વાત લખવામાં આવી છે. 32મી કલમથી 35મી કલમમાં એના વિશે બહુ સરસ વર્ણન કરવામાં આવ્યું છે. પ્રેરિતોના કૃત્યો તેનો 4થો અધ્યાય અને તેની 32મી કલમથી તે 35મી કલમ સુધી આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પ્રેરિતોના કૃત્યો 4થો અધ્યાય 32થી 35 કલમ. ત્યાં લખ્યું છે, વિશ્વાસ કરનારાઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું, અને પોતાના જે વાના હતા તેમાંનું કંઈ મારું પોતાનું છે એવું કોઈ કહેતું નહીં. કારણ કે વિશ્વાસ કરતા હતા પ્રભુ પર, અને પ્રભુ પર વિશ્વાસ કરનારા હતા. તેથી એ ત્યાં લખવામાં આવ્યું છે કે પોતાનું જે છે એવું કોઈ કહેતું નહીં, પણ સગળી વસ્તુઓ તેઓ સર્વને સામાન્ય હતી. 33મી કલમ. પ્રેરિતોએ મહાપરાક્રમથી પ્રભુ ઈસુના પુનરુત્થાનની સાક્ષી પૂરી, અને તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી. તેઓમાંના કોઈને કશાની અછત નહોતી. કેમ નથી લખ્યું છે? કારણ કે જેટલાની પાસે ભોંય કે ઘર હતા તેટલાએ તે વેચી નાખ્યા. તેઓ વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને પ્રેરિતોના પગ આગળ મૂકતા, અને જેની જેને અગત્ય હતી તે પ્રમાણે તેને વેચી આપવામાં આવતું હતું. સમાનતા. જેની પાસે હતું એ પ્રેરિતોની આગળ લાવે, અને પ્રેરિતો જેની પાસે નથી એને આપે, પણ બધા સરખા હતા. પણ એક સમય એવું બને છે કે જે સમાનતા છે, એક પરિવાર એવું છે કે જે સમાનતા ખાલી કેવળ બતાવે છે, પણ એમના મનમાં એ બાબત નહોતી, અને એનું પરિણામ પણ બહુ જુદું આવે છે. હું તમને બતાવીશ અને પછી પ્રભુનું વચન બંધ કરીશ. પ્રેરિતોના કૃત્યની અંદર 5મા અધ્યાયની અંદર જે વાત નોંધ કરવામાં આવી છે, અનાન્યા અને સાફીરાની વાત, અને ત્યાં એમના માટે લખ્યું છે 1લી કલમમાં, પણ અનાન્યા નામે એક માણસે તથા તેની સ્ત્રીએ સાફીરાએ પોતાની મિલકત વેચી. કારણ કે એ સમયે મિલકત વેચી દે, જે કંઈ હોય પ્રેરિતોના પગ આગળ લાવવામાં આવે, બધાને સરખા હિસ્સે વેચવામાં આવે. સમાનતા. હવે અહીંયા જે બન્યું એ છે કે અનાન્યા અને સાફીરા એમણે પોતાની મિલકત વેચી એવું લખ્યું છે. અને ત્યાર પછી લખ્યું, તેની સ્ત્રીની સંમતિથી તેણે તેના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખી મૂક્યું. હવે જે બાબત બની, જે બનાવ બન્યો એ કે આ અનાન્યા અને સાફીરા, એટલે સાફીરા જે હતી એની સ્ત્રી, એની સંમતિથી અનાન્યાએ શું કર્યું? થોડી મિલકત રાખી મૂકી. વેચી તો દીધું જ બધું, પૈસા આવ્યા થોડાક એક બાજુ મૂકી દીધા. અને પછી શું કર્યું જુઓ, અને તેણે કેટલોક ભાગ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યો. પણ પિતરે કહ્યું કે અનાન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું તથા ભયના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે? હે ને? અનાન્યા તો એવું વિચારતો હતો કે આ પિત્તરને ખબર નહીં પડે, અમે જમીન વેચી છે, આ બધાએ લાવીને આપી દીધું, બધાનું સરખા ભાગે વેચાઈ ગયું, મેં મારી જમીન વેચી છે, પણ હું થોડું રવા દેવું અને થોડું આપી આવું, અને પિત્તરને કહીશ કે બધું લાવ્યો છું. હે ને? આ એની ભાવના હતી. પણ પિત્તરને ખબર પડી, અને તેથી પિત્તરે કીધું કે ભોયના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે? તે ભોય તારી પાસે હતી ત્યારે શું તારી નહોતી? અને તેને વેચ્યા પછી જે પૈસા આવ્યા એ પણ તારી પાસે હતા. આવો વિચાર તે મનમાં કેમ આવવા દીધો? અને ત્યાર પછી શું લખ્યું છે જો, તે માણસોને નહીં પણ દેવને
જૂઠું કહ્યું છે. એને એવું હતું કે કોઈને ખબર નથી, એના પિત્તરને તો ખબર જ નહીં પડે, પિત્તર તો દૂર રહે છે. પણ પ્રભુના આત્માએ પિત્તરને બતાવ્યું કે આ અનાન્યા બીજા લોકોએ જે લાવીને મૂક્યું છે અનાન્યા હે ને, બીજા લોકોએ જે આપ્યું છે, કે જેઓએ પોતાનું સર્વસ્વ લાવીને આપી દીધું, પણ અનાન્યા એવું બતાવે છે કે મેં મારું સર્વસ્વ લાવ્યો છે. અને ત્યાં એને કહેવામાં આવ્યું કે તે દેવને જૂઠું કહી રહ્યો છે. અને ત્યાં એવું લખવામાં આવ્યું, એ વાત સાંભળતા જ અનાન્યા પડીને પ્રાણ છોડ્યો, મરી ગયો. સમાનતાની વાત છે, એના મનમાં એવી છે કે હું બધું આપી રહ્યો છું, એ પ્રભુને છેતરી રહ્યો છે. મતલબ ઘણી બધી વખત સમાનતાની વાત આપણે મનથી એવું વિચારીએ કે અમે હા સારું કરીએ છીએ, પણ કદાચ એ સારું નથી હોતું. જે કરવું જોઈએ કામ એ નથી કરી શકતા આપણે. અને અનાન્યાને પૂછવામાં આવ્યું, અનાન્યા શું આટલી કિંમતે તે જમીન વેચી હતી? અને એણે કહ્યું હા, અને એને પ્રાણ છોડી દીધો. અને ત્યાર પછી લખ્યું 3 કલાક પછી એને પત્ની અનાન્યાને જાણે કે બહાર લઈ જઈને જુવાનો દફનાવી દે છે. અને ત્યાર પછી શું થયું? 3 કલાક પછી તેની સ્ત્રી માહે આવી. જે થયું હતું તેને ખબર નહોતી. સાફીરાને ખબર નથી કે અનાન્યા મરી ગયો છે અને એને દફનાવી દીધો હશે. હવે અનાન્યા જે પિત્તરની આગળ આવે છે ને, ત્યારે પિત્તરે એને શું કીધું? 8મી કલમ. ત્યારે પિત્તરે તેને પૂછ્યું કે મને કહે, તમે શું આટલી જ કિંમતે ભોંય વેચી? અને તેણે તેને કહ્યું કે હા, એટલી જ કિંમતે, કેમ કે સંપ કરેલો હે ને. બે આટલું જ કહેવાનું, જે થાય એ ખરું હે ને, પણ આ કહેવાનું આટલી જ કિંમતે વેચ્યું હતું. એટલે અનાન્યાએ તો પહેલાં જઈને એટલું જ કહી દીધું કે આટલી જ કિંમતે. હવે મર્યો છે, એને દફનાવવામાં આવ્યો. સાફીરા જાણતી નથી. પિત્તર એને પણ પ્રશ્ન કરે છે, શું આટલી જ કિંમતે વેચ્યું? તો એણે શું કીધું? હા, એટલી જ કિંમતે. કારણ કે એને બીક હતી, જો હું એમ કહીશ કે ના આટલું નહીં થોડું વધારે છે તો અનાન્યા જાણશે તો મને બોલશે હે ને. એકબીજાની સાથે વાતચીત કરી લઈશ, સંમતિ આપેલી છે. આપણા ઘરમાં પણ એવી સંમતિ હોય છે હે ને. કોઈક વખત દાન આપવાનું હોય કે કશું આપવાનું હોય ને, તો પેલા ભાઈ પત્ની સામું જોવે ને, પત્ની ભાઈ સામું જોવે હે ને. પછી 500 હે ને, એટલે 500 આપવાના દાન. સંમતિ, મારો જે કહેવાનો મતલબ છે સંમતિ. અને જે આપીએ છીએ એમાં જ્યારે સંમતિ હોય છે આપણી, અહીંયા આમની સંમતિ છે. અને એને પૂછવામાં આવ્યું, શું એટલી જ કિંમત હોય? અને એને કહ્યું કે હા, એટલી જ કિંમતે. અને પિત્તરે શું કહ્યું? 9મી કલમ. ત્યારે પિત્તરે તેને કહ્યું કે પ્રભુના આત્માનું પરીક્ષણ કરવાને શું લખ્યું? તમે બંનેએ કેમ સમ કર્યો? તમે બંને સાથે મળીને સમ કર્યો છે, અને એ પણ પ્રભુનું પરીક્ષણ કરો છો તમે. અને ત્યાર પછી એને શું કહેવામાં આવ્યું? જો તારા વરને દાટનારાઓના પગલા બારણે આવી પહોંચ્યા છે, અને તેઓ તને પણ લઈ જશે. કેમ? ઈશ્વરને છેતરી રહ્યા છે. બીજા લોકો બધું લાવ્યા છે, એ લોકો એવું બતાવવા માંગે છે અમે પણ બધું લઈને ગયા છે, પણ ખરેખર એ નહોતું. સમાનતાની ભાવના એ માણસમાં ત્યારે આવશે કે જ્યારે માણસ બીજા લોકોને પોતાના સમજશે. દેવે આપણને એમના બાળકો ગણ્યા છે, અને એટલા માટે જ એમણે સ્વર્ગનું સુખ છોડી દીધું. આપણા માટે એટલે જ એમણે વધસ્તંભ પર દુઃખ સહન કર્યું. સમાનતા, એક સાથે રહીએ, પ્રભુના ઘરમાં રહીએ,
એટલા માટે પ્રભુએ એ કામ કર્યું છે. વાલો, આજના વચનમાંથી પ્રભુ મને તમને બાબત બતાવી રહ્યા છે એ તો એ છે કે આ દુનિયા પર આપણે જ્યારે જીવીએ છીએ ત્યારે દરેક દુનિયાવી વ્યક્તિ એ આપણા પ્રભુમાં ભાઈઓ બહેનો છે. અને તેથી પ્રભુનો સેવક કહે છે, એક મનના બનો, એક દિલના બનો, એકબીજા પર પ્રેમ રાખનારા બનો, એકબીજાને માફ કરનારા બનો. અને જો એ માફ ના થાય, એકબીજા પર પ્રેમ ના થાય, એકબીજા એક મનના ના બનીએ તો સમાનતા જોવા નહીં મળે. અને સમાનતા નહીં હોય તો પરિવાર, મંડળી, સમાજ એનો વિકાસ નહીં જોવા મળે. તેથી પ્રભુનું વચન આપણે જોયું એ પ્રમાણે કે ઈસુનું મન જેવું હતું એવું મન આપણે રાખવાનું છે. એક ઈસુનું મન એ દેવનું જે રૂપ છે એમનું, એ દેવ હતા છતાં દેવ હોવાનું પકડીને રાખીને માનવ બન્યા. અત્યારે મને જે વિચાર આવે છે કે પ્રભુ એ જ્યારે માનવ બને એવું શબ્દ વાપર્યો છે, માનવ બન્યા દેવમાંથી, તો મને જે વિચાર આવે કે એ એક આત્મા છે ને, પિતા પુત્ર પવિત્ર આત્મા, એક આત્મા જેને કદી કોઈને જોયો નથી. અને જે નથી જોયું અથવા નથી દેખાતો, હવે દેખાય એવા રૂપમાં આવવાનું હોય, એ પરિવર્તનમાં કેટલું બધું છોડવાનું આવ્યું છે જાહેર થવામાં. કારણ કે દેવને તો કદી કોઈને જોયા નથી. અને તેથી બાઇબલ બતાવે છે, આપણે જાણીએ છીએ કે પિતા પુત્ર અને પવિત્ર આત્મા દેવ ત્રિએક એક જ દેવ છે. પણ જ્યારે પોતે માનવ સ્વરૂપ લે છે, એક આત્મા જે નથી દેખાતા હવે દેખાય છે, અને ત્યારે કેટલું બધું જાણે કે એમને છોડવાનું થયું, કેટલું બધું સહન કરવાનું થયું. પણ એટલા માટે કે દુનિયા પર સમાનતા આવે, આપણે બધા પ્રભુની સાથે, પ્રભુના લોક તરીકે એકબીજાને સાથે રહીએ અને પ્રભુના રાજ્યના આપણે ભાગીદાર બનીએ. તો આજના વચનમાંથી પ્રભુ આપણને બતાવે છે કે તમે એક મન, એક દિલના, એકબીજા પર પ્રેમ કરનારા લોક બનો. પ્રભુની એ ઈચ્છા છે, અને તો જ સમાનતા જોવા મળશે, અને તો જ દેવના રાજ્યના ભાગીદાર આપણે બની શકીશું. પ્રભુ એના વચનો દ્વારા સતત આપણને એમનામાં બળ પૂરું પાડે. અને આ સમયોમાં આત્મિક જાગૃતિની સંગતો થઈ રહી છે. હવે 2 સંગત બાકી છે, પણ અત્યાર સુધીની જે સંગતો થઈ છે પ્રભુમાં ઘણી આશીર્વાદિત રહી છે. દરેક જગ્યાએ મોટા ભાગે ઘણા બધા ભાઈ બહેનોએ ભાગ લીધો છે. અને આ સમયોમાં ભારતભરમાં જ્યાં કંઈ આત્મિક જાગૃતિની સંગતો ચાલે છે બહુ આશીર્વાદિત બને. મારી ખાસ પ્રભુને પ્રાર્થના છે કે પ્રભુ આપણ સર્વને સંભાળે. અને આ દુઃખના સમયો છે, પ્રભુના મૃત્યુ જે પામ્યા, અને એ સમયોમાંથી આપણે પસાર થઈએ છીએ ત્યારે ખ્રિસ્તના દુઃખને યાદ કરીએ એટલું જ નહીં, પણ એ દુઃખને યાદ કરીને આપણે એવું જીવન જીવીએ કે જેથી કરીને જે દુઃખ પ્રભુએ મારા માટે સહન કર્યું છે એ નિરર્થક ના જાય, નિરર્થક ના જાય. હું એનો બદલો શું આપું? મારા પ્રભુને હું એનો બદલો શું આપું? જે પ્રભુએ મારા માટે સ્વર્ગ છોડ્યું, જે પ્રભુએ મારા માટે કાલવારીના વધસ્તંભ પર જડાઈ ગયા, એ પ્રભુને માટે હું શું છોડું? એ પ્રભુને હું શું આપું? તો એક જ બાબત પ્રભુ માગે છે, આપણું જીવન. જે જીવન આપે છે એ પોતાનું સર્વસ્વ પ્રભુને આપશે. તેથી જીવન એ પ્રભુના હાથોમાં મૂકીએ. આ સમયોમાં પાછા વળીએ, પાપોની કબૂલાત કરીએ. જાણતા જાણતા થયેલા પાપ કે જે ઈસુ વધસ્તંભ પર મારા તમારા માટે મરણ પામ્યા છે, એમના લોહીમાં, એમના રક્તમાં આપણને શુદ્ધ કરવામાં આવે. અને શુદ્ધ હૃદયે પ્રભુમાં આગળ વધતા જઈએ અને એકબીજા પર પ્રેમ કરનારા વિશ્વાસુ લોક બનીને પ્રભુને માન આપતા જઈએ. પ્રભુ આ વચનના મર્મ સમજવા માટે
આપણ સર્વની સહાયને મદદ કરો. થેન્ક યુ. ખૂબ જ સુંદર અને ઉત્તેજનદાયક વચનોને માટે આપણે રેવરન અરવિંદ પરવાર સાહેબનો પુષ્કળ આભાર માનીએ કરીશ કે છેલ્લી પ્રાર્થનામાં આપણને દોરી જશે. ત્યારબાદ આપણે ઓકાસમાના બાપ પ્રાર્થના બોલીશું અને છેલ્લે આશીષ વચન રેવરન અરવિંદ પરવાર સાહેબ ઉચ્ચારશે. પ્રાર્થના કરીએ. અમારા પવિત્ર અને જીવતા પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે સ્તુતિને યોગ્ય, માનને યોગ્ય એવા પ્રભુ તમે છો. પરમેશ્વર પિતા, અત્યારના અમે જે કંઈ વચનો સાંભળ્યા, વચનો તમારા છે અને ઈશ્વર પિતા એ અમારા જીવનોને માટે છે. ત્યારે પ્રભુ અમે પણ તમારા જેવા થઈએ, તમારા જેવું મન રાખીએ અને ઈશ્વર પિતા એકબીજા પ્રત્યે પ્રેમ રાખીને તમારામાં અમે જીવન જીવીએ એવી કૃપા પ્રભુ અમે માગીએ છીએ. તમે પવિત્ર છો અને ઈશ્વર પિતા, તમે તમારા વચનમાં એવું કહ્યું છે કે હું જેવો પવિત્ર છું તેવા તમે પણ પવિત્ર થાવ. ત્યારે પ્રભુ એ તમારી કૃપા સિવાય અમે થઈ શકતા નથી. માટે પ્રભુ અમે તમારી કૃપા માગીએ છીએ. પરમેશ્વર પિતા, તમે આ જગતમાં આવ્યા અને અમારા માટે તમે તમારો જીવ આપ્યો. પરમેશ્વર પિતા, એ બધું અમે ભૂલી ન જઈએ, પણ અમારા જીવનોની અંદર પ્રભુ તમને અગ્રેસર રાખીએ, તમારામાં જીવન જીવીએ અને ઈશ્વર પિતા અંતકાળે પ્રભુ અમે તમારી પાસે આવીએ એવી કૃપા પ્રભુ અમે તમારી પાસે માગીએ છીએ. પરમેશ્વર પિતા, અત્યારે અહીં આગળ આ સોસાયટીની અંદર જે લોકો આવ્યા છે બધાને તમારી આશીષ આપો, બધાને તમે સંભાળો અને ઈશ્વર પિતા તમારી દયા અને તમારી કૃપામાં પ્રભુ દરેકને તમારી આશીષથી વેષ્ટિત કરો એવી પ્રાર્થના પ્રભુ અમે કરીએ છીએ. કારણ કે પ્રભુ તમે દયાળુ પ્રભુ છો, તમારી દયા તો અખૂટ છે અને ઈશ્વર પિતા અમારા જીવનો તમે હંમેશા એ દયા રાખી છે. માટે પ્રભુ આભાર માનીએ છીએ. પરમેશ્વર પિતા, અત્યારે અમે છૂટા પડીએ છીએ ત્યારે પ્રભુ રાત્રિમાં તમે ઊંઘ આપો, આરામ આપો અને આવતીકાલના દિવસને માટે પણ કૃપા માગતા તમારા પ્રેમાળ અને દયાળુ હાથોમાં સોંપાય છે. અમારી પ્રાર્થના અમારા તારનાર પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળો ને સ્વીકાર કરો. અમે આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારું ઋણને માફ કર્યા છે તેમ તમે અમારું ઋણ અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ન્યાયથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ શ્રી કૃષ્ણની કૃપા, પરમેશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની પ્રેમી મધુરી મીઠી અને દિવ્ય સંગત આપણ સર્વની સાથે, એથી વિશેષ કરીને પ્રભુના તમામ સેવક સંતોની સાથે, પૃથ્વી પર વસનાર એક એક માનવની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન.